રાજ્યના શહેરોમાં ચોમાસામાં અને વગર ચોમાસે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ત્યારે વડોદરામાં તો આખું રોડ બેસી જવાની ઘટના સામે આવી। શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદે વધુ એક પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી। વિશાળ સ્લેબ બેસી જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। અહીંયા આસપાસ 250થી વધુ મકાનો આવેલા છે। ત્યારે જો ફરી અચાનક વરસાદ આવશે તો આ લોકોની હાલત કફોડી થશે। હાલમાં કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સ્લેબ બેસી જવાથી નાગરિકો માટે જોખમ ઊભું થયું છે। સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। પરંતુ હવે વધુ વરસાદ આવે તે પૂર્વે જ જો કામગીરી થાય તો સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ફરી વળશે। સવારે મિત્રોએ બધાએ કોર્પોરેટર્સને ફોન કરેલા હતા। એમની કામગીરી તો ચાલુ છે, પણ જે રીતની સ્લેબ પડી ગયો છે તો સ્થિતિ બહુ ગંભીર છે અને આવવાવાળા દિવસોની અંદર પરિણામ ખરાબ આવી શકે એવી પરિસ્થિતિ હોવાના કારણે કોર્પોરેશનને એટલી જ વિનંતી છે કે ભાઈ આ આખી કાંસ નવી પ્રીકાસ્ટ કોન્ક્રીટથી કરે, મજબૂત કામગીરી કરે તો આવા બધા બનાવો બને નહીં। અને જો આવા બનાવો બનશે તો પછી કોઈને ભરોસો નહીં રહે તંત્ર ઉપર। તો કંઈક ને કંઈક તંત્રએ કરવું જોઈશે જેથી આવા બધા બનાવો બને ને। તમે જોઈ શકો આ બધા આજુબાજુના મકાનો અત્યારે હાલ કેટલું મોટું જોખમ ઊભું થઈ ગયેલું છે મકાનો ઉપર। તો આ બધા મકાનોની સેફટી માટે ને બધા માટે મહેરબાની કરીને તંત્ર જાગે અને કંઈક આની ઉપર કામ કરે પ્લીઝ। રાજ્યના શહેરોમાં ચોમાસામાં અને વગર ચોમાસે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ત્યારે વડોદરામાં તો આખું રોડ બેસી જવાની ઘટના સામે આવી। શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદે વધુ એક પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી। વિશાળ સ્લેબ બેસી જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। અહીંયા આસપાસ 250થી વધુ મકાનો આવેલા છે। ત્યારે જો ફરી અચાનક વરસાદ આવશે તો આ લોકોની હાલત કફોડી થશે। હાલમાં કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સ્લેબ બેસી જવાથી નાગરિકો માટે જોખમ ઊભું થયું છે। સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। પરંતુ હવે વધુ વરસાદ આવે તે પૂર્વે જ જો કામગીરી થાય તો સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ફરી વળશે। સવારે મિત્રોએ બધાએ કોર્પોરેટર્સને ફોન કરેલા હતા। એમની કામગીરી તો ચાલુ છે, પણ જે રીતની સ્લેબ પડી ગયો છે તો સ્થિતિ બહુ ગંભીર છે અને આવવાવાળા દિવસોની અંદર પરિણામ ખરાબ આવી શકે એવી પરિસ્થિતિ હોવાના કારણે કોર્પોરેશનને એટલી જ વિનંતી છે કે ભાઈ આ આખી કાંસ નવી પ્રીકાસ્ટ કોન્ક્રીટથી કરે, મજબૂત કામગીરી કરે તો આવા બધા બનાવો બને નહીં। અને જો આવા બનાવો બનશે તો પછી કોઈને ભરોસો નહીં રહે તંત્ર ઉપર। તો કંઈક ને કંઈક તંત્રએ કરવું જોઈશે જેથી આવા બધા બનાવો બને ને। તમે જોઈ શકો આ બધા આજુબાજુના મકાનો અત્યારે હાલ કેટલું મોટું જોખમ ઊભું થઈ ગયેલું છે મકાનો ઉપર। તો આ બધા મકાનોની સેફટી માટે ને બધા માટે મહેરબાની કરીને તંત્ર જાગે અને કંઈક આની ઉપર કામ કરે પ્લીઝ।